10 મહાવિદ્યામાં ત્રીજી મહાવિદ્યા છે દેવી ત્રિપુર સુંદરી. તેઓ ભગવતી બહુચરાનું જ એક સ્વરૂપ છે. તેમણે હાથમાં ધનુષ ધારણ કરેલું છે. આ સ્વરૂપને લલિતા સહસ્ત્રનામમાં પ્રમુખ સ્થાન અપાયું છે. શક્તિવાદમાં શ્રીકુલા પરંપરા મુજબ ત્રિપુર સુંદરી એ તમામ મહાવિદ્યાઓમાં પ્રમુખ છે. ત્રિપુરા ઉપનિષદમાં તેમને બ્રહ્માંડની અંતિમ શક્તિ કહેવામાં આવે છે. ત્રિપુર સુંદરી ધન, ઐશ્વર્ય, ભોગ અને મોક્ષના દેવી છે. પૌરાણિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યારે દેવી રતિએ તેમને ફરી સજીવન કરવા વિનંતી કરી. શિવજીએ કામદેવની રાખ પર ત્રાટક કર્યું, જેમાંથી ભંડાસુર ઉત્પન્ન થયો. ભંડાસુર અતિ શક્તિશાળી હતો, જેણે વિશ્વ પર આધિપત્ય જમાવી દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. તેના ત્રાસથી કંટાળી ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ઇન્દ્રને દેવી આદિપરાશક્તિની પોતાના રક્ત માંસથી સાધના કરવાની સલાહ આપી, જેના પરિણામે દેવી ત્રિપુર સુંદરી સ્વરૂપે પ્રગટ થયા. દેવી ત્રિપુર સુંદરીએ 4 હાથમાં ખડગ, ત્રિશૂળ, ધનુષ અને બાણ સાથે કુકડા પર આરૂઢ થઈને ભંડાસુરનો વધ કર્યો. ભૈરવ યામલ અને શક્તિલહેરીમાં ત્રિપુર સુંદરીની ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. તેમના 3 રૂપ છે: 8 વર્ષીય બાલિકા બાલા ત્રિપુર સુંદરી, 16 વર્ષીય ષોડશી પદ્માક્ષી રેણુકા, યુવા સ્વરૂપ લલિતા ત્રિપુર સુંદરી. ત્રિપુર સુંદરીની ઉપાસનામાં આ ત્રણેય રૂપના ક્રમનું ધ્યાન રાખવું પડે છે, નહીંતર સાધકોને શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.